હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સોના. જો આજે આપણે ઘઉંની સેવો હોય જો પહેલાં આવી રીતે પોણી આવવા દેવાનું, આધણ મેળ લેવાનું, બરાબર. અને પછી આ સેવો હોય ને એ આવી રીતે ભાગી દેવાની, પછી એ નોખી દેવાની. પછી ચડી રહે એટલે અંદર ગોળ નાખવાનો. જો આ ઘઉંની સેવો આ રીતે ઉહાવાની પાણી. કટકા કરી નાખી દેવાનું. ભાગી પછી આ ઉકળી જાય, અસર ચડી જાય એટલે અમે નાખીશું ગોળ. ગોળ નાખી અને ખાવાની. આજે આપણે સેવ ઓહેલી ખાઈશું. હવે ઢોકી દેવાની બરાબર. ચડી એટલે પછી અંદર થોડી સેજ ગરમ હોય એટલે ગોળ સમારીને અંદર નાખી દેવાનો અને પછી ખાવાનો. મસ્ત લાગે. તમે પણ ટ્રાય કરજો. સેવો બનાવી હોય તો ના બને બનાવી. સિઝન ચાલે તો બનાવાય. આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.